गुड मॉर्निंग एवरीबडी। तो त्रिकोणमितिना अभ्यासने आगळ वधारीए। स्वाध्याय 8.1 ની પહેલા ઉદાહરણ 5 ભણી લઈએ, પછી આપણે સ્વાધ્યાય 8.1 શરૂ કરીએ। તો પેજ નંબર 156 પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 5 જોઈએ। ત્રિકોણ OPQ માં P કાટખૂણો છે। એક કાટકોણ ત્રિકોણ આપ્યો છે OPQ, જેમાં આપણે કાટખૂણામાં P લેવાનું છે। તો એની આકૃતિ દોરીએ આપણે। OPQ P કાટખૂણો આપ્યો હોય રકમમાં, એટલે ફરજિયાત કાટખૂણામાં P જ લેવાનો। બાકી બે અક્ષર વધે O અને Q શિરોબિંદુ, એ તમે ગમે ત્યાં મૂકી શકો। O અહીંયા મૂકો, Q અહીંયા મૂકો, Q અહીંયા લો, Q અહીંયા લો, ચાલે, પણ કાટખૂણામાં P રહેવો જોઈએ। OP બરાબર 7 સેમી આપ્યું છે। OP નું માપ આપ્યું છે આપણને 7 સેમી। એક્ઝામ્પલ 5। પછી બીજું કીધું છે OQ માઇનસ PQ બરાબર 1। OQ માઇનસ PQ બરાબર 1, તો sin Q અને cos Q ના મૂલ્ય ગણો। sin Q અને cos Q આ બે કિંમત આપણે ગણવાની છે। તો કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હોય 6 પૈકી, એના મૂલ્ય આપણે ક્યારે મેળવી શકીએ? જ્યારે કાટકોણ ત્રિકોણ દોરેલો હોય અને એમાં કાટખૂણો બનાવતી બે બાજુ અને કર્ણ, ટૂંકમાં 3 એ 3 માપ મળી જાય, પછી જ તમારે ત્રિકોણમિતીય વિધેય ગણવા માટે શરૂઆત કરવાની। જ્યાં સુધી 3 એ 3 બાજુના માપ ત્રિકોણના સ્વતંત્ર રીતે સંખ્યામાં આંકડામાં ન મળે ત્યાં સુધી દાખલો ગણી શકાય નહીં આગળ। એટલે પહેલાં આપણે શું કરીશું, આજે આપણને માહિતી આપી છે રકમમાં, એના આધારે કાટકોણ ત્રિકોણના એક બાજુનું માપ આપ્યું છે OP નું 7 સેમી, PQ નું માપ મેળવીએ અને કર્ણ OQ નું માપ મેળવીએ। તો આપણને OQ માઇનસ PQ બરાબર 1 આપ્યું છે, એટલે કે બે બાજુનો તફાવત 1 આપ્યો છે। જ્યારે તમને માપમાં બે બાજુનો તફાવત આપેલો હોય ત્યારે તમારે સાદુરૂપ આપવાનું અને જે માઇનસ વાળું માપ હોય એને ફેરવીને આ બાજુ લાવવાનું। એટલે OQ માઇનસ PQ બરાબર 1, એટલે OQ બરાબર થશે 1 વત્તા PQ, અથવા તો PQ વત્તા 1 લખો તો ચાલે, સરવાળામાં ક્રમનો નિયમ જળવાય છે। OQ બરાબર 1 વત્તા PQ થયું। હવે જ્યાં આગળ OQ આવે ત્યાં આપણે શું મૂકવાનું? 1 વત્તા PQ લખશું, અને આ તો PQ છે। ટૂંકમાં બે રકમને આપણે PQ સ્વરૂપમાં ફેરવી એક સરખો ચલ કરી નાખો તો તમે ગણતરી કરી શકો। હવે પાયથાગોરસનો પ્રમેય લાગુ કરીએ। કાટકોણ ત્રિકોણ OPQ માં પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ OPQ માં પાયથાગોરસના પ્રમેય મુજબ પેલા કર્ણનો વર્ગ એટલે OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ PQ નો વર્ગ। આ પાયથાગોરસનું ગાણિતિક સ્વરૂપ લખ્યું। હવે આમાં કિંમત મૂકીએ તો OQ બરાબર આપણે ગણતરી કરીને શું મેળવેલું છે? 1 વત્તા PQ, એટલે OQ ની જગ્યાએ કિંમત મૂકીએ 1 પ્લસ PQ નો વર્ગ બરાબર OP નો વર્ગ એટલે 7 નો વર્ગ વત્તા PQ નો વર્ગ। હવે આનું વિસ્તરણ કરીએ। પહેલાનો વર્ગ કરો એટલે 1, આ બેનો ગુણાકાર 1 ગુણ્યા PQ એટલે PQ થયું, એને નિયમના બે હારે ગુણો એટલે 2PQ વત્તા જે 1 નો વર્ગ 1 કર્યો એમ PQ બાજુ છે એનો વર્ગ કરો એટલે PQ વર્ગ બરાબર 7 નો વર્ગ એટલે 49 પ્લસ PQ નો વર્ગ। આ બાજુ PQ નો વર્ગ આવે છે અને આ બાજુ PQ નો વર્ગ આવે છે, સરખી રકમ સામે સામે હોય તો ઉડી જાય, એટલે PQ વર્ગ અને PQ વર્ગ ઉડી જાય, એટલે કે 2PQ બરાબર 49 વત્તા 1 આમાં એટલે ઓછા 1 થઈ જાય, એટલે 2PQ બરાબર 48, એટલે PQ બરાબર 48/2, તેથી PQ બરાબર 24। PQ નો માપ કેટલું મળ્યું આપણને? 24। હવે PQ નું માપ 24 મળી ગયું। હવે અહીંયા આગળ 24 મૂકો એટલે 24 ને 1 25, એટલે OQ નું માપ કેટલું થશે?
1 પ્લસ PQ એટલે કે 1 વત્તા 24 24 ને 25 એટલે ઓપીનું માપ કેટલું મળ્યું આપણને 25 મળ્યું. હવે આપણે ટૂંકમાં કાટકોણ ત્રિકોણને ત્રણે બાજુના માપ મળી ગયા 7 24 અને 25. આ મેં આ પાયથાગોરસની ત્રિપુટી છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુના માપ 7 ને 24 હોય તો કર્ણનું માપ હંમેશા 25 જ થાય. ત્રણે માપ મેળવી લો પછી જ વિધેય ગણવાની શરૂઆત કરવાની. તો હવે આપણે ત્રણે બાજુના માપ મેળવી લીધા. 24 ને 25 ગણતરી ઉપરથી મેળવ્યા. આ રીતે ગણતરી કરવાની બધે. ત્યારબાદ હવે જે આપણે બે વિધેય મેળવવાના છે sin q અને cos q એની માટે ગણતરી કરીએ. તો sin q આપણે આ રીતે ત્રિકોણ લખ્યો તો O P Q આ 7 આ 24 અને 25 sin q એટલે આ પ્રમાણેની વાત થઈ. તો q ખૂણા માટે આ સામેની બાજુ થાય અને આ કર્ણ થાય. sin q એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે OP ના છેદમાં OQ એટલે કે 7 ના છેદમાં 25. આ sin q નું માપ મળ્યું. હવે cos q નું માપ મળ્યું. cos q એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ એટલે PQ અને કર્ણ એટલે OQ એટલે 24 ના છેદમાં 25. cos q બરાબર 24 ના છેદમાં 25 અને 7 ના છેદમાં 25. તો આ રીતે આપણે ઉદાહરણ 5 એને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે સ્વાધ્યાય 8.1 ની શરૂઆત. પહેલો દાખલો રકમ વાંચીએ. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ત્રિકોણ ABC માં B ખૂણો કાટખૂણો છે. એટલે આપણે પહેલા આકૃતિ દોરીએ એમાં B કાટખૂણો લઈએ. બાકી ક્યાં બે અક્ષરો થયા A અને C એ આપણે ગમે એ જગ્યાએ મૂકી શકીએ. C માં AB નું માપ 24 BC નું માપ 7. AB નું માપ 24 BC નું માપ 7. તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય મેળવો. એમાં આપણને 4 ખૂણા આપ્યા છે sin A cos A sin C અને cos C. sin A cos A sin C અને cos C. 4 વસ્તુ ગણવી છે. 4 વસ્તુ ગણવી હોય કે 40 વસ્તુ ગણવી હોય, તમને જ્યારે ત્રિકોણમિતીય વિધેયની ગણતરી કરવાની કે એટલે પહેલાં તમારે કાટકોણ ત્રિકોણની આકૃતિ દોરી જે માપ 3 માપ પૂરા કરી દેવાના. 3 માપ મેળવીને પછી જ બધી ગણતરી કરવાની. તો અત્યારે આપણને કાટકોણો બનાવતી બે બાજુના માપ આપ્યા છે 7 ને 24. બાકી કોનું માપ મેળવવાનું રહ્યું? કર્ણ. તો સૌપ્રથમ આપણે કર્ણનું માપ પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ગણીએ. તો AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ એટલે 24 વર્ગ વત્તા 7 વર્ગ 576 49 AC વર્ગ બરાબર 625 એટલે AC બરાબર કેટલા મળશે? 24. તમારે દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના 1 થી 30 સંખ્યા સુધીના વર્ગ અને વર્ગમૂળ ફરજિયાત મોઢે આવડે એ રીતે પાકા રાખવાના. 24 વર્ગ 24 576 7 વર્ગ 49 2 નો સરવાળો કરો એટલે 625 625 નું વર્ગમૂળ ગણો એટલે 25 મળ્યું. એટલે કે કર્ણનું માપ કેટલું મળ્યું આપણને? 25 સેમી મળ્યું. હવે ત્રિકોણની ત્રણે બાજુના માપ આવી ગયા કર્ણ સાથે. હવે આપણે જેટલું ગણવું એ ગણી શકીએ. તો પહેલા આપણે અનુક્રમે sin અને cos એમાં ખૂણા એના મૂલ્ય મેળવીએ. તો પહેલા sin એ મેળવીએ. sin એ સામેની બાજુ છેદમાં કર્ણ અને cos એમાં શું થશે? પાછળની બાજુ છેદમાં.
પેલા બે ગણીએ આપણે sin a અને cos a. તો sin a એટલે સામેની બાજુનો છેદમાં કર્ણ, cos a એટલે પાછળની બાજુના છેદમાં કર્ણ. હવે સામેની બાજુ અને પાછળની બાજુ નક્કી કરવા માટે શું કરવાનું? તમારે વિધેયની સાથે કયો ખૂણો આપેલો છે એ જોવાનો. આ વિધેય છે એની સાથે કયો ખૂણો આપેલો છે? a. આ વિધેયની સાથે કયો ખૂણો આપેલો છે? a. એટલે ખૂણા a ને ધ્યાનમાં રાખીને સામેની બાજુ અને પાછળની બાજુ નક્કી કરવાની છે. ખૂણા a ને ધ્યાનમાં રાખીને. તો ખૂણા a માટે સામેની બાજુ એટલે કઈ થશે? BC અને પાછળની બાજુ એટલે AB. સામેની બાજુ વિદ્યાર્થી સહેલું પડે નક્કી કરવાનું. ત્રિકોણમાં ક્યાં અક્ષર છે? તો કે ABC. A ની સામેની બાજુ કરવી છે, a ને ધ્યાનમાં લો. બાકી ક્યાં બે અક્ષરો થયા? BC. એ સામેની બાજુ થઈ. એટલે અહીંયા BC છેદમાં કર્ણ એટલે AC. cos a પાછળની બાજુ છેદમાં કર્ણ. તો આ ખૂણા માટે સામેની બાજુ એટલે પાછળની બાજુ થાય. એટલે AB ના છેદમાં AC. હવે કિંમત મૂકીએ. BC નું માપ એટલે 7 છેદમાં કર્ણ એટલે 25. AB નું માપ એટલે 24 છેદમાં કર્ણ એટલે 25. આ રીતે આપણે sin a અને cos a ના મૂલ્ય ગણીએ. હવે બાકી બે વિધેય ક્યાં વધ્યા છે? sin અને cos જ મેળવવાના છે, પણ હવે ખૂણો બદલાઈ ગયો. ખૂણો એની બદલે હવે કયો ખૂણો લેવાનો છે? C. એટલે હવે આપણે C ને ધ્યાનમાં રાખીને સામેની બાજુ અને પાછળની બાજુ લખવાનું. તો ખૂણા a માટે હવે જે સામેની બાજુ હશે એ ખૂણા C માટે પાછળની બાજુ થઈ જશે, અને ખૂણા a માટે જે પાછળની બાજુ હતી એ હવે ખૂણા C માટે સામેની બાજુ થઈ જશે. તો હવે વિધેય બદલાય છે એટલે આનો ખૂણો a ની બદલે કેટલો આવશે? એ કયો આવશે? C આવશે. તો પહેલા આપણે sin મેળવીએ. sin C સામેની બાજુ છેદમાં કર્ણ, cos C પાછળની બાજુ છેદમાં કર્ણ. તો C ખૂણા માટે સામેની બાજુ કઈ થાય? AB અને કર્ણ એટલે AC. AB ના છેદમાં AC. AB નું મૂલ્ય એટલે 24, AC નું મૂલ્ય એટલે 25. cos C પાછળની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે AC. BC નું માપ એટલે 7, કર્ણનું માપ એટલે 25. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો પૂરો કર્યો. સૂત્રો તમારે યાદ રાખવાના. જ્યારે તમને ગઈકાલે એક નોંધ લખાવી હતી વર્ગીકરણ 3 ભાગમાં. સ્વાધ્યાય 8 પોઈન્ટની રકમ તમને અલગ અલગ 3 રીતે આપી હશે. અમુક દાખલામાં જેમ કે આમાં બાજુનું માપ જ સીધું આપેલું હોય એટલે બાજુના માપ મૂકી પાયથાગોરસ સૂત્રથી બાજુનું માપ બાકીનું મેળવી ગણવાનું. અમુક દાખલામાં બાજુનું માપની બદલે વિધેય આપી હોય છે તો આપણે વિધેય મેળવી ગણવાનું. હવે પ્રશ્ન નંબર 2 લઈએ. પ્રશ્ન નંબર 2 જોઈએ. આકૃતિ 8.13 માં આકૃતિ 8.13 માં 10p અને 10p માઇનસ cot r ગણો. એટલે પહેલા તો આકૃતિ દોરીએ. આપણે ગણવાનું છે 10p માઇનસ cot r ગણવાનું છે. 10p માઇનસ cot r આ બેની બાદબાકી ગણવાની છે. તો વિદ્યાર્થી મિત્રો 10p માઇનસ cot r ની બાદબાકી ગણવી હોય તો આપણે 10p ની કિંમત ગણવી પડે અને cot r ની કિંમત ગણવી પડે. આ બંને કિંમત ગણાઈ જાય પછી અહીંયા મૂકીને બેની બાદબાકી લેશું. તો પહેલા આપણે 10p ગણીશું ને cot r ગણીશું. તો પહેલા આપણે શું કરવાનું? દરેક દાખલામાં કાટકોણ ત્રિકોણ દોરીને એમાં જે બાજુ ઘટતી હોય જે મેળવવાની બાકી હોય એ મેળવી લેવાની. આ મગજમાં બરાબર ઉતારી દો. કાટકોણ ત્રિકોણની ત્રણે બાજુના માપ મેળવી લેવાના, પછી જ આગળ વધવાનું.
પછી જ આગળ વધવાનું. એટલે 12 ને 13 આપ્યા છે. આ જે બાજુ છે QR એનું આપણે પહેલાં માપ મેળવવાનું છે. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. લખો કાટકોણ ત્રિકોણ PQR પાયથાગોરસના પ્રમેય મુજબ પેલા કર્ણનો વર્ગ લખવાનો એટલે PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ. PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ એટલે કે 13 નો વર્ગ બરાબર 12 નો વર્ગ વત્તા QR નો વર્ગ. QR નો વર્ગ 169 માઇનસ 144 QR નો વર્ગ. QR નો વર્ગ બરાબર 25. QR બરાબર 5 સેમી. આ રીતે આપણે પહેલા વહેલા ત્રીજી બાજુનું માપ મેળવ્યું. આ 5 મળ્યું આપણને. QR નો વર્ગ બરાબર 5 સેમી થયું. હવે બાકીના જે વિધેય છે એ ગણવા માટેનો પ્રયત્ન કરીએ. તો આપણે tan p અને cot r ની બાદબાકી મેળવી છે એટલે tan p મેળવીએ અને cot r મેળવીએ. પછી બેની બાદબાકી છે તો tan p મેળવીએ. tan p પહેલા જો વિધેય કયું છે tan અને ખૂણો કયો છે p. p ખૂણો આપ્યો છે એટલે આ ખૂણાને આધારે નક્કી કરવાનું છે. તો હવે ખૂણો તો નક્કી થઈ ગયો કે ભાઈ ખૂણા p ને આધારે ગણવાનું છે. ડાયાગોનલ ટપકું કરી નાખો અથવા ખૂણાની નિશાની કરી નાખવાની. હવે વિધેય કયું છે tan. તો tan સૂત્ર શું આવશે? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. QR ના છેદમાં PQ એટલે 5/12. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું tan ને cot ના સૂત્રમાં કર્ણ ન આવે. ખાસ ધ્યાન રાખવાનું. tan અને cot નું સૂત્ર લખો એમાં કર્ણ આવશે નહીં. સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. cot હોય તો પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે 5/12 થયું. હવે cot r. હવે cot માં r ખૂણો આપ્યો છે વિધેયમાં એટલે r ખૂણા માટે સામેની બાજુ કઈ થશે? તો કે PQ અને પાછળની બાજુ એટલે કયું થશે? QR. cot r એટલે cot θ કયું થશે? પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. તો આ ખૂણા માટે QR પાછળની બાજુ થશે અને PQ સામેની બાજુ થશે. QR નું માપ એટલે 5, PQ નું માપ એટલે 12. આમાં પે 5/12, આમાં પે 5/12. તમને એવો કદાચ પ્રશ્ન થાય કે ભાઈ બે માપ કેમ સરખા આવ્યા? ખૂણા તો અલગ અલગ છે. તે અલગ અલગ ખૂણા છે એટલે જ સરખા આવ્યા, નહીંતર સરખા ન આવે. P ખૂણા માટે જે સામેની પાસેની બાજુ હોય એ R ખૂણા માટે સમીકરણ બદલાય છે. P ખૂણા માટે જે સામેની બાજુ હોય કોટમાં સામેની આરમાં સામેની બાજુ થઈ જશે. સામેની પાસેની તો સામેની. હવે આ જે કિંમત મેળવી એ મૂકી આપણે tan p minus cot r બરાબર tan p minus cot r. tan p એટલે 5/12, cot r એટલે 5/12. બંને ઉડી ગયા. જવાબ આવ્યો 0. 5/12 માંથી 5/12 થયા એટલે 0 આવ્યા. 0 લખી નાખ્યો. આ રીતે આપણે પ્રશ્ન નંબર 2 પૂરો કર્યો. હવે પ્રશ્ન નંબર 3 લઈએ. પ્રશ્ન નંબર 3 લઈએ. sin a બરાબર 3/4 તો cos a અને tan a ની કિંમત મેળવો. sin a બરાબર 3/4 cos a અને tan a ની કિંમત ગણો. હવે વિદ્યાર્થી મિત્રો
પહેલા બે દાખલા છે ભણ્યા એમાં આપણને રકમમાં બાજુના માપ આપ્યા હતા, કાટકોણ ત્રિકોણની બાજુના માપ આપ્યા હતા કે કોકમાં કર્ણનું માપ હતું. જ્યારે આ દાખલામાં રકમની પેટર્ન સહેજ બદલાય છે. મૂળ તો રીત તો એની જ છે, પણ રકમ આપવાની પેટર્ન થોડીક બદલાય છે. આમાં તમને જો બાજુના માપ નથી આપ્યા, પણ જે માપ છે એ વિધેયના ગુણોત્તર સ્વરૂપે આપેલું છે. વિધેયની કિંમત આપી છે, તો વિધેયના ગુણોત્તર સ્વરૂપે રકમ આપી હોય ત્યારે ગણતરી થોડીક બદલાય છે. કઈ રીતે બદલાય છે શીખીએ આપણે. તો પહેલા તો જો ખૂણો કયો આપ્યો છે એ, એટલે જે ખૂણાનો એ ઉલ્લેખ કર્યો હોય એ તમારે કાટખૂણામાં નહીં લેવાનો. આ ખાસ ધ્યાન રાખવાનું. વિધેયની સાથે જે ખૂણાનો ઉલ્લેખ આવે, જે અક્ષરનો ઉલ્લેખ આવે એને ક્યાં નહીં લેવાનો, એટલે કાટખૂણામાં એ લેવાનો નથી. કાટખૂણામાં એ ન લેવાનો હોય એટલે બાકી બે સ્થાન ક્યાં રહ્યા, આ અથવા આ ઉપર. એ બેમાંથી ગમે એક જગ્યાએ મૂકી શકો, સિવાય કે તમને કાંઈક અલગ ઉલ્લેખ આપ્યો હોય તો. દાખલા તરીકે આપણે એ ઉપર લઈએ તો ત્રિકોણ એબીસીમાં એ આવી ગયો, બાકી ક્યાં બે અક્ષરો થયા બી ને સી, તો બીજો કાંઈ ઉલ્લેખ નથી એટલે આપણે કાટખૂણામાં બી લઈ લઈએ. બરાબર. હવે sin ની કિંમત આપી છે 3/4. હવે જ્યારે તમને દાખલામાં વિધેય ગુણોત્તર સ્વરૂપે આપેલું હોય ત્યારે તમે આજે પહેલા વિધેય લખવાનું, પછી એની જે ગુણોત્તર સ્વરૂપે કિંમત આપી એ કિંમત લખવાની, અને એની બરાબર sin એનું સૂત્ર શું થાય છે એ સૂત્ર લખવાનું. કે sin એ કેવું થાય, સામેની બાજુ છેદમાં કર્ણ. આ રીતે તમારે ત્રણ વસ્તુની સરખામણી કરવાની. આ સૂત્ર મૂકવાનું. હવે એક ખૂણા માટે સામેની બાજુ કઈ થશે BC, અને એક ખૂણા માટે કર્ણ કયો થશે AC. તો અહીંયા અંશમાં સામેની બાજુ છે, અહીંયા કિંમતમાં અંશમાં કેટલા આપ્યા છે 3, એટલે sin એના સૂત્રમાં જ્યાં સામેની બાજુ આવે ત્યાં 3 મૂકવાના અને કર્ણ આવે ત્યાં 4 મૂકવાના. તો સામેની બાજુ અહીંયા 3 મૂક્યા અને કર્ણ ત્યાં 4. બરાબર. હવે આ ગુણોત્તર સ્વરૂપે છે, જેમ સ્વરૂપે છે, એટલે આપણે કે ધારવાનું. અહીંયા મૂકીશું કે. જ્યારે તમને વિધેયની કિંમત ગુણોત્તર સ્વરૂપે આપેલી હોય ત્યારે તમારે કે મૂકવો ફરજિયાત છે. કે મૂકીને ગણવાની ટેવ પાડવાની. એટલે જે કિંમત મળશે કે સ્વરૂપે મળશે, પછી આપણે જ્યારે ખરેખર અંશછેદમાં રકમ મૂકશું ત્યારે કેવડી થશે. હવે આટલું આપણે નવું શીખ્યા. હવે આપણે જેમ દાખલા અગાઉના 2-4 દાખલા ભણ્યા એ જ રીતે ભણવાનું કે ભાઈ સૌ પ્રથમ શું જોવાનું કે કાટકોણ ત્રિકોણમાં કઈ બાજુ બાકી છે, તો કે આ એબી બાજુનું માપ મેળવવાનું બાકી છે. એટલે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. કાટકોણ ત્રિકોણ એબીસીમાં પાયથાગોરસના પ્રમેય મુજબ AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, એટલે કે 4k નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા 3k નો વર્ગ. 4k નો વર્ગ એટલે 16k નો વર્ગ, AB વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે 9k નો વર્ગ. તેથી AB વર્ગ બરાબર 16k વર્ગ માઈનસ 9k વર્ગ. AB વર્ગ બરાબર 16 માંથી 9 ગયા એટલે 7k નો વર્ગ. હવે આનો આપણે વર્ગમૂળ ગણવાનું છે, કારણ કે બાજુનું માપ તો AB છે ને. ઘાતમાંથી બગડો દૂર કરો એટલે અહીંયા વર્ગમૂળ ગણવાનું, બે બાજુ વર્ગમૂળ ગણવું કહેવાય. AB બરાબર થશે 7 નું વર્ગમૂળ થાય વર્ગમૂળ 7. 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ભાગ ન પડે એટલે એને વર્ગમૂળમાં રાખવાના. 7 નું વર્ગમૂળ √7, k વર્ગનું વર્ગમૂળ મળે, ઘાતમાંથી બગડો કાઢ નાખો એટલે એનું વર્ગમૂળ ગણાય જાય. જેમ x વર્ગનું વર્ગમૂળ x મળે, p વર્ગનું વર્ગમૂળ p મળે, એમ k વર્ગનું વર્ગમૂળ મળે k. AB બરાબર થશે √7. આ રીતે લખ્યું. હવે આપણે બાકીના માપ જે ગણવાના છે એમાં cos n tan એ ગણી નાખીએ. cos a બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ. cos a બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ. તો એક ખૂણા માટે પાછળની બાજુ કઈ થશે AB અને કર્ણ એટલે AC. √7
√7k છેદમાં 4k એ કેવું ગયા √7/4 cos a બરાબર √7/4. હવે બીજું પરિણામ કેવું મેળવવું છે tan a એટલે કે tan a બરાબર તો એક ખૂણા માટે tan a નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ સામેની બાજુ એટલે BC પાછળની બાજુ એટલે AB BC નું માપ રકમમાં 3k આપ્યું છે અને એનું માપ √7k આપ્યું છે કે કેવડી ગયા 3/7 એની આ રીતે આપણે બંને કિંમત cos a ની અને tan a ની મેળવી. દરેક દાખલાનો અભ્યાસ કરતા રહેજો, બરાબર, પ્રેક્ટિસ કરજો. જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને આવડશે, વધારાના દાખલા પણ ગણી શકો છો. થેન્ક યુ.